ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 17 છે આજે આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી દેશું. ક્લિયર? તો ચેપ્ટર 17 ની અંદર અત્યારે ચેપ્ટર જે 17 છે આપણે એની અંદર આપણે અત્યાર સુધીમાં આપણે મોસ્ટ ઓફ આપણે કમ્પ્લીટ કર્યું છે. આ ચેપ્ટરમાંથી હું તમને એશ્યોરિટી આપું, હું તમને ગેરંટી આપું કે મારા વિડીયો લેક્ચર જોયા પછી તમે કોઈ પણ પ્રકારના એમસીક્યુ હશે, ક્લિયર, જે આપણે સ્ટડી કરેલા હશે આપણે એમાંથી તમે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ તમે સોલ્વ તમે ઇઝીલી તમે કરી શકશો. ક્લિયર? અને હું તમને એ પણ એશ્યોરિટી આપું છું કે નીટની અંદર આની આજુબાજુમાંથી જ તમારે એમસીક્યુ આવશે. તો કોઈ પણ પ્રકારનો તમને ફેરવીને તમને ક્વેશ્ચન પૂછશે તો તમે ઇઝીલી તમે એનો આન્સર તમે આપી શકશો. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? ઓક્સિજન વિયોજન વક્ર શું છે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. બોહર અસર શું છે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? પછી આપણે શું જોયું હતું કે CO2 નું વહન અલગ અલગ પ્રકારે જોવા મળે, તો આપણે કયા પ્રકારે CO2 નું વહન થાય એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે આજે શું જોવાનું છે તો CO2 નું વહન કઈ રીતે થાય છે, બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 નું વહન કઈ રીતે થાય છે, પછી શ્વસન તંત્રની અનિયમિતતા શું છે, શ્વસન તંત્રનું નિયમન કઈ રીતે થાય છે, એ આપણે આજના લેક્ચરમાં આપણે આજે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કર્યું હતું એના વિશે આપણે ખાલી 2 મિનિટ આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? અને આજે આપણે ચેપ્ટર આપણે પૂરું થશે તો આજનો લેક્ચર મે બી થોડોક લાંબો થઈ શકે તો નો પણ થઈ. ક્લિયર? પરંતુ હું તમને ફટાફટ સમજાવીને આજનો લેક્ચર કમ્પ્લીટ નથી કરવાનો, આપણે નિરાતે આપણે સમજવાનું છે અને પછી આપણે આજનું ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? તો આપણે શું જોયું હતું, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિજન વિયોજન વક્ર છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો એક્સ અક્ષ ઉપર તમારે સ્વતંત્ર રાશિ લેવાની આવે, વાય અક્ષ ઉપર તમારે બીજા ઉપર આધાર રાખતી તમારે રાશિ લેવાની આવે. ક્લિયર? તો એક અક્ષ ઉપર તમારે ઓક્સિજન આંશિક દબાણ તમારે લીધું. ક્લિયર? વાય અક્ષ ઉપર તમે એની ટકાવારી લીધી. ક્લિયર? વાય અક્ષ ઉપર શું લીધું, તમે ટકાવારી લીધી અને તેનો તમે આલેખ તમે ડ્રો કરશો તો તમે સિગ્મોઇડ આલેખ તમને મળશે. ક્લિયર? તો આ શું છે, સિગ્મોઇડ આલેખ. ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે બોહર અસર શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે CO2 નું દબાણ વધશે તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટવું પડશે અને આલેખ છે ક્લિયરલી તમને જમણી બાજુ તમને વળેલો તમને જોવા મળશે. ક્લિયર? પછી ઓક્સિજનનું દબાણ વધુ હશે તો શું થશે, ઓક્સિજન છે હિમોગ્લોબિન દ્વારા હિમોગ્લોબિન સાથે જોડાશે તો તમને આલેખ છે તમને ડાબી બાજુ તમને વળેલો તમને જોવા મળશે. ક્લિયર? તો આલેખ છે તમને ડાબી બાજુ વળે છે કે જમણી બાજુ, ક્લિયર, એ તમે CO2 નું દબાણ કેટલું છે, ઓક્સિજનનું દબાણ કેટલું છે એના ઉપર આધાર રાખે અને આપણે શું કહેવાય, બોહર અસર કહેવામાં આવે. ક્લિયર? પછી ઓક્સિજન છે એની હિમોગ્લોબિન જોડે જોડાવાની જે ક્ષમતા છે એના ઉપર તમારે CO2 નું દબાણ આધાર રાખે, H+ ની સાંદ્રતા કેટલી છે, તાપમાન કેટલું છે, એ બધા એના જેવા જે પરિબળો છે એના ઉપર અસર તમને કરે. ક્લિયર? તો આપણે એ પણ જોયેલું હતું કે CO2 નું દબાણ વધુ હશે, CO2 નું દબાણ વધુ હશે તો તમને H+ ની સાંદ્રતા તમને વધશે, ઊંચું તાપમાન થશે. ક્લિયર? તો ઓક્સિજન છે હિમોગ્લોબિનમાંથી છૂટો પડશે. ક્લિયર? હવે જો ઓક્સિજનનું દબાણ વધુ છે, H+ ની સાંદ્રતા નીચી છે, CO2 નું દબાણ ઓછું છે, તાપમાન નીચું છે તો ઓક્સિજન છે તમને હિમોગ્લોબિન દ્વારા સાથે તમને જોડાશે. ક્લિયર? પછી શું કહે છે, ઓક્સિજન છે હિમોગ્લોબિનની ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં તમને વિયોજન પામે છે. ક્લિયર? આપણે ઓલરેડી આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું છે અને બોહર અસર આપણે દર્શાવેલી છે. ક્લિયર? તો બોહર અસર શું છે, જો તમારે CO2 નું દબાણ વધુ હશે તો H+ ની સાંદ્રતા વધશે અને ઓક્સિજન વિયોજન વક્ર છે તમને જમણી બાજુ તમારે ખસશે. એને શું કહેવાય, બોહર અસર કહેવામાં આવે. ક્લિયર? હવે જો CO2 નું દબાણ નીચું છે, ઓક્સિજનનું દબાણ ઊંચું છે તો આલેખ છે તમને ડાબી બાજુ તમને ખસશે. ક્લિયર? સમજાય છે? તો આલેખ ક્યારે જમણી બાજુ જાય છે, આલેખ ક્યારે ડાબી બાજુ જાય છે, એ કોના ઉપર આધાર રાખે, CO2 અને O2 ના દબાણ ઉપર આધાર રાખે. ક્લિયર?
પછી આ તમને આ પણ આલેખ આપણે જોયેલો હતો, તો આલેખ તમને કઈ પરિસ્થિતિમાં જમણી બાજુ જાય છે, કઈ પરિસ્થિતિમાં ડાબી બાજુ જાય છે, એના વિશે આલેખમાં તમને દર્શાવેલું છે. ક્લિયર? પછી આપણે CO2 નું વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો CO2 છે એ ઓક્સિજન કોષની અંદર આવ્યો, એનું ચયાપચય થયું ગ્લુકોઝનું, અને CO2 તમને મુક્ત થયો. ક્લિયર? તેમાંથી આપણે કેટલા ટકા CO2 કઈ રીતે વહન પામે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? CO2 છે પાણી કરતા તમને 20 ગણું વધુ તમને દ્રાવ્ય તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે 7% CO2 છે તમને લોહીની અંદર ઓગળીને તમને વહન પામશે. ક્લિયર? 23% CO2 છે એ કાર્બોમિનો હિમોગ્લોબિન છે. ક્લિયર? એના દ્વારા તમને વહન પામશે. અને જે 70% CO2 છે બાયકાર્બોનેટ આયન સ્વરૂપે તમને વહન પામશે. તો આપણે CO2 નું વહન છે બાયકાર્બોનેટ સ્વરૂપે કઈ રીતે વહન પામે છે એ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અને CO2 નું વહન છે એકદમ ઈઝી ટોપિક છે. ક્લોરાઇડ સ્થળાંતર શું છે એ પણ એકદમ ઈઝી ટોપિક છે. તમે ઘણી બધી ટેક્સ્ટ બુકમાં ઘણા બધા MCQ એવી રીતે એને આપેલું છે કે તમે ક્લોરાઇડ સ્થળાંતર વાંચો તો તમને કઈ ખ્યાલ જ નહીં આવે. ક્લિયર? આપણે એ સમજવાનું છે, એકદમ ઈઝી શબ્દમાં આપણે સમજશું. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે આપણે શું કીધું કે CO2 છે બાયકાર્બોનેટ સ્વરૂપે કઈ રીતે વહન પામે. પહેલા આપણે એક ડિસ્કશન કરી લઈએ કે કઈ રીતે વહન પામે, પછી આપણે ફિગર જોશું અને પછી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું કે NCERT-માં શું આપેલું છે. ક્લિયર? તો આપણે શું કીધું, પેલા CO2 છે. ક્લિયર? એ H2O જોડે પ્રક્રિયા કરશે, અહીં કાર્બનિક એન્હાઇડ્રેસ ઉત્સેચક આવશે. ક્લિયર? અને તમને શું બનશે? H2CO3. ક્લિયર? હવે H2CO3 છે એનું વિયોજન થશે એટલે H+ બનશે અને HCO3 બનશે. ક્લિયર? તો HCO3 સ્વરૂપે તમારે ઓક્સિજન HCO3 સ્વરૂપે તમારે CO2 નું વહન થશે. હવે આપણે એ ડિસ્કશન કરવાનું છે કે HCO3 સ્વરૂપે CO2 નું વહન કઈ રીતે થાય છે. ક્લિયર? હવે આપણે અહીંયા મહત્વપૂર્ણ આપણે પોઈન્ટ શું યાદ રાખવાના છે, અહીંયા ખ્યાલ આવી ગયો. ક્લિયર? હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે કે જો આ જે પ્રક્રિયા આપણે જોઈ કે H2O અને CO2 જોડાવાથી H2CO3 બને છે. ક્લિયર? આ પ્રક્રિયા છે તો એમાંથી તમને H+ તમને મુક્ત થયો, H+ મુક્ત થશે તો pH છે નીચી જશે એટલે કે pH છે એસિડિક બની જશે. ક્લિયર? નોર્મલી રુધિરની pH છે ક્લિયર કે 7.4 કે 6.8 to 7.4 ની સમથિંગ તમને જોવા મળે. ક્લિયર? હવે જો શું થશે કે હવે H+ ની સાંદ્રતા વધી ગઈ, pH નીચી જશે. ક્લિયર? હવે માની લો કે જો આ પ્રક્રિયા છે, ઉપરની જે પ્રક્રિયા આપણે દર્શાવેલી હતી H2CO3 બનવાની પ્રક્રિયા, જો એ પ્રક્રિયા રુધિરની અંદર રુધિર રસની અંદર થશે તો રુધિર રસની pH છે 7.4 થી ડાયરેક્ટ તમને 4 કે 4.5 કે 2 કેવી રીતે તમારે થઈ જશે. ક્લિયર? હવે જો pH તમારે ઓછી થશે તો તમને ખ્યાલ છે કે રુધિરરસની અંદર તમારે પ્રોટીન આવેલા હશે, ઘણા બધા ઉત્સેચકો આવેલા હશે, અને પ્રોટીન અને ઉત્સેચકો શેના બનેલા છે? એમિનો એસિડના બનેલા છે. ક્લિયર? અને એમિનો એસિડ ડાયરેક્ટ એસિડ કોઈ પણ જોડે પ્રક્રિયા કરી કે બેઝ કે એસિડ કે તટસ્થ તમને બનાવશે. ક્લિયર? તો pH ઉપર ડાયરેક્ટ એમિનો એસિડની પ્રક્રિયા થશે. ક્લિયર? તો ડાયરેક્ટ pH નીચી જશે તો ઘણી બધી આપણા શરીરની અંદર ઉત્સેચકો છે કે પ્રોટીન છે તમને કાર્ય કરશે નહીં, તમને ઘણા બધા રોગ થશે. ક્લિયર? તો HCO3 નું વહન છે રુધિરરસની અંદર તો નહીં જ થાય. HCO3 નું વહન રુધિરરસની અંદર નહીં થાય. શું કામ? તો રુધિરરસની અંદર વહન થશે તો રુધિરની pH એકદમ નીચી થઈ જશે અને ઘણા બધા પ્રોટીન છે, એમિનો એસિડ છે એ વહન પામશે નહીં. ક્લિયર? સમજાય છે? તો હવે પ્રક્રિયા કરવી ક્યાં? પ્રશ્ન એ આવે. પ્રશ્ન શું આવ્યો? આને પ્રક્રિયા કરવી ક્યાં? રુધિરની અંદર જ પ્રક્રિયા કરવાની છે. બીજી કઈ જગ્યાએ પ્રક્રિયા નહીં થાય. રુધિરની અંદર જ જે કરવું છે થશે. તો રુધિરની અંદર રક્તકણ આવેલા હોય. શું આવેલું હોય? રક્તકણ RBC આવેલા હોય. રુધિરની અંદર શું આવેલા હોય? રુધિરની અંદર RBC આવેલા હોય.
ક્લિયર? તો આખી પ્રક્રિયા છે રુધિર રક્તકણની અંદર થશે. ક્લિયર? આરબીસી ની અંદર આખી પ્રક્રિયા થશે. ક્લિયર? તો માની લો કે આરબીસી છે. ક્લિયર? આ આરબીસી છે. હવે થશે શું કે CO2 છે. ક્લિયર? અહીંયા રુધિર રસ છે. ક્લિયર? પેલા રુધિર CO2 કોષમાં હતો, કોષમાંથી રુધિરની અંદર આવ્યો. ક્લિયર? રુધિરમાંથી તમને આરબીસી માં જશે. ક્લિયર? તો CO2 છે. ક્લિયર? આ CO2 છે તમને ક્યાં આવ્યો? આરબીસી ની અંદર આવ્યો. ક્યાં આવ્યો? આ શું છે? આરબીસી. ક્લિયર? તો હવે CO2 ની આરબીસી ની અંદર CO2 આવ્યો. ક્લિયર? આરબીસી ની અંદર શું આવ્યો? CO2 આવ્યો. ક્લિયર? તો શું થઈ ગયું? CO2 આવી ગયો. આ કોની અંદર વાત કરીએ છીએ? આરબીસી ની અંદર વાત કરીએ છીએ. રુધિરની અંદર જે આરબીસી છે, રક્તકણ છે, એની અંદર આપણે વાત કરીએ છીએ. તો આપણે શું ખ્યાલ છે? આરબીસી છે શું? આરબીસી છે શું? તે થેલી જેવી રચના છે અને એની અંદર તમને હિમોગ્લોબિન ભરેલા છે. અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે 74 કરોડ જેટલા આરબીસી, એક આરબીસી ની અંદર 74 કરોડ જેટલા તમને હિમોગ્લોબિન જોવા મળે. ક્લિયર? તો આરબીસી એટલે કાંઈ નથી, ખાલી એક થેલી છે, એની અંદર તમારે હિમોગ્લોબિન ભરેલા છે. ક્લિયર? તો આરબીસી ની અંદર શું થાય છે આપણે અત્યારે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો આરબીસી ની અંદર અમુક પ્રમાણમાં પાણી પણ પ્રેઝન્ટ હશે. ક્લિયર? તો CO2 છે પાણી જોડે પ્રક્રિયા કરશે. ક્લિયર? અહીં કાર્બનિક એન્હાઇડ્રેટ ઉત્સેચક છે એ પ્રક્રિયા કરશે. ક્લિયર? અને શું બનાવશે? H2CO3. ક્લિયર? આ તો આપણે જાણીએ છીએ કે H2O છે CO2 ની જોડે પ્રક્રિયા કરશે અને H2CO3 બનાવશે. ક્લિયર? આ પ્રક્રિયા થઈ. હવે H2CO3 માં વિભાજન પામશે. H+ અને HCO3-. શેમાં થશે? H+ અને HCO3-. ક્લિયર? હવે H+ મુક્ત થયો તો આપણે રક્તકણની pH છે વધી જશે. ક્લિયર? પણ એકચ્યુઅલીમાં એવું થશે નહીં. શું કામ? કારણ કે હિમોગ્લોબિન છે એ હાઇડ્રોજનને પકડી લેશે. શું થશે? હિમોગ્લોબિન છે, આની અંદર હિમોગ્લોબિન આવેલા છે, આ H છે એ કોની જોડે જોડાશે? HB જોડે. હિમોગ્લોબિન અને શું બનાવશે? HHB બનાવશે. સમજાણું? આપણે જે pH હતું, ક્લિયર, pH વધવાનું અને ઘટવાનું કારણ શું હતું? હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન આયનને તો આપણે ઠેકાને લગાડી દીધો. ક્યાં? હિમોગ્લોબિન આપણે જોડી દીધો. હિમોગ્લોબિન જોડે આપણે હાઇડ્રોજનને જોડી દીધો એટલે HHB બની ગયું. ક્લિયર? સમજાય છે? હવે નિકાલ શેનો કરવાનો છે? HCO3 નો નિકાલ કરવાનો છે. કોનો નિકાલ કરવાનો છે? HCO3 નો. ક્લિયર? હવે H2CO3 નું વિયોજન થઈ ગયું. ક્લિયર? H2CO3 નું વિયોજન શેમાં થયું? H+ અને HCO3-. H+ તો હિમોગ્લોબિન જોડે જોડાઈ ગયો. હવે HCO3 ને આપણે નિકાલ કરવાનો છે. તો આપણે નિકાલ કઈ રીતે કરશું? હવે HCO3 છે. ક્લિયર? હવે જો HCO3 રક્તકણમાંથી બહાર નીકળશે તો રુધિર રસની અંદર આવશે. ક્લિયર? હવે રુધિર રસની અંદર શું થશે? તો HCO3 જમા થયા રાખશે. અને બહાર તો અમે Cl- છે, K+ છે, Na+ છે, ધન આયન છે અને ઋણ આયન છે. ક્લિયર? અંદરથી બહાર જશે. ક્લિયર? તો ઋણ આયનો જમા થશે. ક્લિયર? તો રુધિર રસમાં બીજો પ્રોબ્લેમ થશે. ક્લિયર? હવે એનું નિવારણ કરવા શું કરવું પડે? એકને તમે અંદર લ્યો, એકને તમે બહાર મોકલો. ક્લિયર? શું કરશે? આ HCO3 છે, ક્લિયર, એ બહાર નીકળી ગયું. ક્લિયર? અને Cl- છે અંદર આવી ગયો. Cl આપણે શું થાય? આપણે ખોરાકમાં આપણે મીઠું લઈએ. ક્લિયર? મીઠું શું છે? તો NaCl છે. શું છે મીઠું છે? એ શું છે? NaCl. તો Na+ અને Cl- માં છૂટવું પડશે. રુધિરની અંદર જશે તો શું પડશે? Na+ અને Cl-. તો Cl- છે, ક્લિયર, એ ક્યાં જશે? રક્તકણની અંદર જશે અને રક્તકણની અંદર જે HCO3 છે તમને મુક્ત બહાર તમને રુધિર રસમાં આવશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે શું થયું?
કે ઘણી વખત આપણે શું કહીએ કે તમે જોતા હશો કે જે આપણે તમારી આડોશ પાડોશમાં છે, ક્લિયર, કે તમારે સારા સંબંધ હશે અથવા આડોશ પાડોશમાં તમારા સારા સંબંધ હશે તો તમે શું કરશો, તમે ઘરે કંઈક તમે નવીન વસ્તુ બનાવેલી છે, ક્લિયર, તો તમે પાડોશીને તમે એ આપશો, ક્લિયર. હવે તમારા પાડોશી કંઈક નવીન વસ્તુ બનાવેલી છે એ તમને આપશે, ક્લિયર. તો શું થઈ ગયું, એક પાડોશી બીજાને આપી, બીજા પાડોશી પેલાને આપી, તો શું થશે, એવી જ રીતે HCO3 જે અંદર બન્યું હતું, બરોબર છે, એનો બહાર નિકાલ પામશે, એની જગ્યાએ આપણે Cl- આપણે અંદર લેવામાં આવશે, ક્લિયર. હવે પેલાના જમાનામાં શું થતું, આપણે તમે જોયેલું હશે ઘણી વખત કે ઘણી મૂવીમાં પણ એવું આવેલું હશે, ક્લિયર, કે શું આવે, પેલાના જમાનામાં શું થતું કે તમારે માની લ્યો કે તમારે ઘઉં લેવા છે, ક્લિયર, 1 કિલો ઘઉં લેવા છે, તો તમારી પાસે બાજરો છે, તો તમે સામેવાળાને 1 કિલો બાજરો આપશો તો એ સામેવાળો વ્યક્તિ છે તમને 1 કિલો તમને ઘઉં આપશે, ક્લિયર. તો એકબીજાની અદલા બદલી થાય, એક આપો અને બીજો લ્યો, ક્લિયર, એક તમે આપો અને તમે બીજો લ્યો. એક્સચેન્જ ઓફર પણ આવી રીતે ચાલે, તમે જૂનો મોબાઈલ આપો તો સામે તમને નવો મોબાઈલ આપે, ક્લિયર, એ તમને કંઈક માઇનસ કરી દે એ પ્રમાણેની એની પદ્ધતિ હોય. તો આમાં શું થશે, Cl- અંદર આવ્યું, HCO3- બહાર ગયું, ક્લિયર. અને જે Cl- અંદર આવ્યું એને આપણે ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. શું કહેવામાં આવે, ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે, ક્લિયર, સમજાય છે. આપણે આ એકની અંદર જ આપણે આખો પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો કે HCO3 નું વહન કઈ રીતે થાય. HCO3 બહાર મુક્ત થયો, ક્લિયર, HCO3 તમને બહાર મુક્ત થયો. હવે એ ક્યાં જશે, રુધિરની મારફતે તમને આપણે વાયુકોષ પાસે જશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં શું જોશું, વાયુકોષમાં CO2 કઈ રીતે બહાર નિકાલ પામે એ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો આપણે ડિસ્કશન શું કર્યું, હવે આપણે જે ક્લોરાઇડ અંદર આવ્યો, HCO3 બહાર નિકાલ પામ્યો, ક્લિયર. તો આપણે ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. શું કહેવાય, ક્લોરાઇડ સ્થળાંતર. તમે ઘણી બધી ટેક્સ્ટ બુકમાં તો ક્લોરાઇડ સ્થળાંતર વિશે એવી બધી ભાષામાં લખ્યું છે કે તમે સમજી જ ન શકો આમાં શું આપ્યું છે, ક્લિયર. તમે 50 વખત વાંચો કે 500 વખત વાંચો તોય તમને ખ્યાલ ન આવે. ક્લોરાઇડ સ્થળાંતર એટલે કાંઈ નથી, જે H2CO3 નું વિભાજન થયું, વિયોજન થયું, એમાંથી જે HCO3 બન્યું એને નિકાલ કરવા માટે બહારથી એક આયન લેવો પડે, એને આપણે શું કહેવાય, ક્લોરાઇડ સ્થળાંતર કહેવાય, ક્લિયર. જો બહાર તમે HCO3 તમે મોકલે રાખશો તો રક્તકણની અંદર ઋણ આયન ઘટી જશે, રુધિર રસમાં ઋણ આયન વધી જશે, ક્લિયર. તો આ બે તફાવતને, ક્લિયર, આપણે મેન્ટેન કરવા માટે બહારથી એક ઋણ આયન મોકલવો પડશે અને અંદરથી તમારે બહાર તમારે ઋણ આયન મોકલવો પડશે, ક્લિયર, સમજાઈ ગયું. આપણે હવે આપણે શું જોવાનું છે, ડાયાગ્રામ મારફત આપણે સમજીએ. આપણે જેટલી પણ વસ્તુ આપણે અહીં ડિસ્કશન કરી એ ડાયાગ્રામમાં શું આપેલું છે આપણે ડિસ્કશન હવે કરીએ, ક્લિયર. તો પેલો પોઈન્ટ શું આપેલો છે, ગેસ એક્સચેન્જ એટ રેસ્પિરેટરી ટિશ્યુ, બરોબર છે. તો પેશીની ઉપર, પેશીમાં કઈ રીતે CO2 છે એ વહન પામે છે, પેશીમાંથી કઈ રીતે રુધિરમાં આવે છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. બીજો પોઈન્ટ શું આપેલો છે, ગેસ એક્સચેન્જ એટ લંગ, બરોબર છે. વાયુ કોષમાં CO2 નું વિનિમય કઈ રીતે થાય છે, ક્લિયર. અને પેલો પોઈન્ટ શું આપેલો છે, પેશીમાં ઓક્સિજનનું, પેશીની અંદર CO2 નું વિનિમય કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે, ક્લિયર. હવે આપણે શું કીધું કે 7% CO2 છે, કેટલો 7% CO2 છે, ક્લિયર. એ તમને ડિઝોલ્વ તમને થશે એટલે કે ઓગળી જશે. 7% CO2 છે એ તમને રુધિરની અંદર ઓગળી જશે અને એનું વહન પામશે, એ આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે, ક્લિયર. બીજો પોઈન્ટ શું હતો કે 23% કેટલો 23% CO2 છે, ક્લિયર. એ તમને હિમોગ્લોબિન જોડે જોડાશે અને તમને CO2 છે તમને શું બનાવશે, કાર્બોમિનો હિમોગ્લોબિન HbCO2 બનાવશે. શું બનાવશે, HbCO2 બનાવશે, ક્લિયર, સમજાયનું. તો આપણે હવે 30% આપણે CO2 કઈ રીતે વહન થઈ તો આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે. હવે આપણે શું જોવાનું છે, 70% CO2 છે એનું વહન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો 70% વહન કઈ રીતે થશે, CO2 છે H2O જોડે પ્રક્રિયા કરશે, કાર્બનિક એન્ડાઇડ ઉત્સેચક આવશે અને શું બનશે, H2CO3,
ક્લિયર? તમે જોઈ શકો કે CO2 છે, H2O છે, બે જોડાઈ જશે અને શું બનાવશે? H2CO3. અને ક્યાં થાય છે? રક્તકણની અંદર. રુધિર રસમાં શું કામ નથી થતું? કારણ કે રુધિર રસની અંદર H2CO3 બનશે તો એની pH એકદમ એસિડિક થઈ જશે અને ઘણા બધા ઉત્સેચક છે, પ્રોટીન છે, કાર્ય કરી શકશે નહીં. ક્લિયર? એટલા માટે રુધિરની અંદર રુધિર રસની અંદર આપણે CO2 નું આપણે H2CO3 છે ઓછા પ્રમાણમાં બનશે. ક્લિયર? વધારે પ્રમાણમાં H2CO3 ક્યાં બનશે? રક્તકણની અંદર. ક્યાં બનશે? રક્તકણની અંદર. કયા ઉત્સેચકની મદદથી? કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી. ક્લિયર? અને હજી એક વસ્તુ યાદ રાખજો કે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક વિશ્વની અંદર જેટલા પણ ઉત્સેચકો પ્રેઝન્ટ છે, આપણા બોડીની અંદર જેટલા પણ ઉત્સેચકો પ્રેઝન્ટ છે એમાંથી સૌથી વધુ ઝડપી એક કામ કરતો ઉત્સેચકમાંથી એક ઉત્સેચક છે. ઘણા બધા ઉત્સેચક એવા છે કે ખાલી સેકન્ડની અંદર બરોબર છે લાખોની સંખ્યામાં અણુ બનાવી દે. તો એમાંથી એક અણુ છે આપણે કાર્બનિક એનહાઇડ્રેસ. અને એ પણ આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે જોયેલું હતું કે એક સેકન્ડની અંદર બરોબર છે તમને 6 લાખ જેટલા કાર્બનિક એસિડના અણુઓ બનાવી દેશે. ક્લિયર? તો તમને સેકન્ડમાં તમને લાખોની સંખ્યામાં H2CO3 બનાવશે. તો સૌથી ઝડપી ઉત્સેચકમાંનો એક ઉત્સેચક છે. કયો? કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક. ક્લિયર? હવે CO2 છે, H2O છે જોડાનું, કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવ્યો, H2CO3 બન્યું. ક્લિયર? હવે H2CO3 છે. ક્લિયર? ક્લિયર? તો H પ્લસ અને તમને HCO3 માં તમને છૂટવું પડશે. ક્લિયર? તો આ શું થયું? આ શું થયું? CO2 H2O જોડાનું H2CO3 બન્યું. તો શેમાં છૂટું પડ્યું? આ HCO3. ક્લિયર? અને આ H પ્લસ. ક્લિયર? સમજાઈ ગયું? તો H પ્લસ છે તમને છૂટું પડ્યું, HCO3 છૂટું પડ્યું. ક્યાં બન્યું? રક્તકણની અંદરની જ આપણે વાત કરીએ છીએ, RBC ની અંદર જ વાત કરીએ છીએ. ક્લિયર? RBC ની અંદરની જ આપણે વાત કરીએ છીએ કે CO2 H2O જોડાશે, H2CO3 બન્યું, H2CO3 નું વિયોજન થયું, H પ્લસ છૂટો પડ્યો ને HCO3 માઇનસ છૂટો પડ્યો. ક્લિયર? તો એમાંથી પહેલા આપણે જોઈએ કે H પ્લસ નું શું થયું. H પ્લસ નું શું થયું હવે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો H પ્લસ છૂટો પડ્યો. ક્લિયર? હવે આપણે હિમોગ્લોબિન છે. ક્લિયર? તો હિમોગ્લોબિન આપણે શું કીધું? ઓક્સિજન જોડે વધારે જોડાશે. તો ક્લિયર? તો HbO2 હતું. ક્લિયર? શું હતું? HbO2 હતું. તો HB માંથી શું છૂટવું પડશે? HB છૂટવું પડશે અને તમને ઓક્સિજન છૂટવો પડશે. ક્લિયર? ના બરોબર છે. આ HB છે. ક્લિયર? H જોડે પ્રક્રિયા કરીને તમને શું બનાવશે? HHB બનશે. ક્લિયર? આ પોઈન્ટ પર હમણાં આપણે ડિસ્કશન કર્યો કે હાઇડ્રોજન છે એ હિમોગ્લોબિન જોડે પ્રક્રિયા કરીને HHB બનાવશે. ક્લિયર? સમજાણું? ક્લિયર? તો H પ્લસ નો નિકાલ તો થઈ ગયો. ક્લિયર? તો એટલે pH માં તો કઈ ફેરફાર હવે થશે નહીં. ક્લિયર? હવે શું વધ્યું? HCO3 વધ્યું. શું વધ્યું? HCO3 વધ્યું. હવે HCO3 છે બહારની તરફ તમે નિકાલ પામશે. ક્લિયર? તો અહીંયા તમારે HCO3 છે એનું પ્રમાણ તમને વધશે. ક્લિયર? તો એનું HCO3 માઇનસ ઋણ આયન છે એનું તમારે પ્રમાણ વધશે. ક્લિયર? આપને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર જેટલી પણ પ્રક્રિયા થાય છે મોટા ભાગની આપણે આયોનિક બેલેન્સ ઉપર આધારિત છે. ક્લિયર? તો આયોનિક બેલેન્સ વિખાઈ ગયું તો મેડિકલ ઇમરજન્સી આવી ગઈ. ક્લિયર? તમે ડિહાઇડ્રેશન થઈ ગયું તો આપણા શરીરની અંદર આયોનિક બેલેન્સ વિખાઈ ગયું એટલે ડિહાઇડ્રેશન થશે. ક્લિયર? આપણે ઇમરજન્સીમાં આપણે કોઈ એમ કહી કે આપણે એને બાટલો ચડાવવાનો થયો. શું કામ? કારણ કે એ બાટલાની અંદર આપણા શરીરની અંદર આયોનિક બેલેન્સ વિખાઈ ગયું. ક્લિયર? એને ફરીથી આપણે કરવા માટે આપણે બાટલો ચડાવવો પડે. ક્લિયર? સમજાય છે? તો આયોનિક બેલેન્સ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? કેલ્શિયમ આપણે હાઇડ્રોજન આયન છે, સોડિયમ આયન છે, ક્લોરીન છે, પોટેશિયમ છે. ક્લિયર? પોટેશિયમ છે એનું પ્રમાણ વધી જશે તો હાઇપરકેલેમિયા થઈ જશે, એનું પ્રમાણ ઘટી જશે તો હાઇપોકેલેમિયા થઈ જશે. ક્લિયર? તો એ ખાલી એક આયનનું પ્રમાણ વધી જાય તો ડિસીઝ થઈ જશે, એનું પ્રમાણ ઘટી જાય તો ડિસીઝ રોગ થશે. ક્લિયર? હવે આને એનું બેલેન્સ એકદમ વ્યવસ્થિત રાખવું પડે.
ક્લિયર? એ બેલેન્સ રાખવા માટે HCO3 ને આપણે બહાર મોકલવો હોય તો આપણે એક આયન છે ઋણ આયન આપણે લેવો પડે. ક્લિયર? તો એક HCO3 માઇનસ ને આપણે બહાર મોકલશું, એક Cl માઇનસ ને આપણે અંદર લેશું. ક્લિયર? તો તમે જોઈ શકો કે HCO3 બહાર નિકાલ પામ્યો, એની સામે આપણે એક Cl માઇનસ ને આપણે અંદરની તરફ આપણે લીધો. ક્લિયર? તો જે Cl માઇનસ આપણે બહારથી અંદરની તરફ લીધો, ક્લિયર, એને આપણે શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? ક્લોરાઇડ સ્થળાંતર એટલે કાંઈ નથી, HCO3 ને આપણે રક્તકણમાંથી આપણે રુધિરરસમાં મોકલવો હોય તો આપણે એ બહાર ઋણ આયનનું લેવલ છે જળવાઈ રહે એટલા માટે આપણે ક્લોરાઇડ આયન છે એને આપણે અંદર લેવો પડે. ક્લિયર? સમજાય છે? અને જે RBC ની સપાટી છે એ ઋણ આયન માટે જ પ્રવેશશીલ છે. ધન આયન કે અંદર કે બહાર આવી શકશે નહીં. એને બહાર મોકલવું હોય તો ઋણ આયન જ જઈ શકશે. ધન આયન અંદરથી બહાર અને બહારથી અંદર નહીં આવી શકે. આ વસ્તુ યાદ રાખજો રક્તકણની સપાટી માટે. કોની? રક્તકણની સપાટી માટે. ક્લિયર? હવે રક્તકણની અંદર આપણે HCO3 રિમૂવ થઈ ગયો. હવે એ HCO3 છે રુધિરરસમાં આવ્યો. ક્લિયર? રુધિરરસની મારફતે બરોબર છે વાયુ કોષ્ઠ સુધી પહોંચ્યો. ક્લિયર? તો વાયુ કોષ્ઠમાં શું થાય છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. જે રક્તકણની અંદર થયું એનું એકદમ ઓપોઝિટ વાયુ કોષમાં થશે. એનું એકદમ ઓપોઝિટ વાયુ કોષમાં તમને થશે. ક્લિયર? તો અહીંયા ડિઝોલ્વ જે 7% હતું, ક્લિયર, એ 7% બહાર નિકાલ પામશે. જે 23% હતું, ક્લિયર, તો HbCO2 હતું એમાંથી છૂટું પડશે, CO2 મુક્ત થશે, હિમોગ્લોબિન છૂટું પડશે અને એ ડાયરેક્ટ તમને બહાર નિકાલ પામશે. ક્લિયર? હવે શું થશે? આ HCO3 છે, ક્લિયર, HCO3 રુધિરરસની અંદર હતું. ક્લિયર? હવે એને રક્તકણની અંદર સપાટીમાં લેવું હોય, ક્લિયર, બરોબર, જેને સોરી એને વાયુકોષમાં લેવું હોય તો આ શું છે? ક્લિયર? આ RBC ની સપાટી છે. રક્તકણની જ સપાટીની અંદર બધું થશે પાછું. તો રુધિરરસમાંથી પાછું રક્તકણમાં લઈ આવવું હોય તો Cl માઇનસ ને આપણે અંદર લીધું હતું તો આપણે એને બહાર મોકલવું પડશે અને HCO3 ને આપણે અંદર લેવું પડશે. ક્લિયર? તો શું થઈ ગયું? તો Cl માઇનસ બહાર નિકાલ પામ્યો, HCO3 અંદર આવ્યું. ક્લિયર? અહીંયા HbO2 હતું, ક્લિયર, એ છૂટું પડ્યું અને HHB બન્યું. ક્લિયર? અને HHB માંથી H છૂટો પડ્યો અને ક્યાં જોડાય છે? H+ અને HCO3. ક્લિયર? અને H2CO3 બન્યું. ક્લિયર? H2CO3 બન્યું તો એમાંથી ફરીથી H2O અને CO2 તમને છૂટો પડશે અને CO2 છે તમને બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? તો જે પણ આપણે રક્તકણની અંદર રુધિરરસના રક્તકણની અંદર થયું હતું એનું એકદમ ઓપોઝિટ વાયુકોષની સપાટીએ થશે. ક્લિયર? અહીં H2CO3 નું વિયોજન થયું, અહીંયા H2CO3 બનશે. ક્લિયર? અને H2O અને CO2 માં છૂટવું પડશે. ક્લિયર? અહીં HbCO2 બન્યું હતું, અહીં HbCO2 છૂટવું પડશે. ક્લિયર? સમજાય છે? અહીંયા શું બનેલું હતું? અહીંયા Cl માઇનસ અંદર આવતો હતો, HCO3 માઇનસ બહાર જતો હતો. ક્લિયર? અહીંયા શું થશે કે Cl માઇનસ બહારની તરફ જશે, HCl માઇનસ HCO3 માઇનસ અંદરની તરફ આવશે. ક્લિયર? જે આ પ્રક્રિયા છે એને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતર કહેવામાં આવે. પ્રતિ એટલે કે પાછું, સ્થળાંતર એટલે ફરીથી, એટલે ક્લોરાઇડનું ફરીથી સ્થળાંતર થયું. ક્લિયર? ક્લોરાઇડનું ફરીથી સ્થળાંતર થયું એને શું કહેવાય? ક્લોરાઇડ પ્રતિસ્થળાંતર કહેવામાં આવે. ક્લિયર? તો એક જ ચાર્ટની અંદર CO2 નું વહન કઈ રીતે થાય એકદમ ઈઝી રીતે તમને આપેલું છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? હવે આપણે NCERT માં શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? CO2 છે હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે 20 થી 25% એટલે 23%. Hb અને CO2 જોડાશે તો શું બનશે? HbCO2. ક્લિયર? આ જોડાણ CO2 ના આંશિક દબાણ અને સંબંધિત છે. ક્લિયર? તો CO2 નું દબાણ વધુ હશે, ક્લિયર, તો એ હિમોગ્લોબિન છે ઓક્સિજનને મુક્ત કરશે અને એ CO2 છે હિમોગ્લોબિન જોડે જોડાઈ જશે. ક્લિયર? એ પણ આપણે ડિસ્કશન કર્યું. PO2 એ જોડાણ પર અસર કરતું મુખ્ય પરિબળ છે. તો ઓક્સિજનને અસર PO2 છે, ક્લિયર, એ CO2 અને હિમોગ્લોબિનને જોડવા માટે જે પ્રક્રિયા થાય એના પર અસર કરતું પરિબળ કયું? ઓક્સિજનનું આંશિક દબાણ. ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હશે તો CO2 નું આંશિક દબાણ વધુ હશે અને CO2 છે
હિમોગ્લોબિન છે ઓક્સિજનને છૂટો કરશે અને એની CO2 જોડે જોડાશે. ક્લિયર? જ્યારે પેશીમાં CO2 નું પ્રમાણ વધુ હશે, PO2 ઓછું હશે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ થશે. ક્લિયર? એ પણ આપણે જોયું કે પેશીની અંદર CO2 નું દબાણ છે વધ્યું, ઓક્સિજનનું દબાણ ઘટ્યું, તો CO2 છે તમારે હિમોગ્લોબિન જોડે જોડાશે. એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? જ્યારે વાયુકોષમાં CO2 નું દબાણ ઓછું હશે, PO2 વધુ હશે, તે CO2 છે કાર્બમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન પામે. એ પણ આપણે જોયું. તો આપણે ઓલરેડી આપણે એનસીઈઆરટીમાં જે પોઈન્ટ આપેલા છે એ બધા જ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલા છે. ક્લિયર? વાયુ કોષની અંદર CO2 નું દબાણ ઓછું હશે, ઓક્સિજનનું દબાણ વધુ હશે, એટલે હિમોગ્લોબિનમાંથી CO2 તમને છૂટો પડશે. ક્લિયર? એટલે કે પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાય છે અને CO2 વાયુ કોષમાં તમને મુક્ત થાય છે. ક્લિયર? સમજાય છે? તો શું કહે છે? પેશીની અંદર CO2 હિમોગ્લોબિન જોડે જોડાય છે, વાયુ કોષમાં CO2 મુક્ત થાય છે. હવે કાર્બનિક એનર્જી ઉત્સેચકની ખૂબ જ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા રુધિરરસમાં તમને જોવા મળે. ક્લિયર? રક્તકણમાં શું કામ વધારે સાંદ્રતા જોવા મળે? કારણ કે રક્તકણની અંદર H2O અને CO2 જોડાશે, કાર્બનિક એસિડ બનાવશે. ક્લિયર? અને જે કાર્બનિક એસિડ બનશે ને કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવેલો હશે. ક્લિયર? અને રુધિરરસની અંદર CO2 અને H2O નું જોડાણ છે એકદમ ઓછી માત્રામાં થાય છે. જો વધારે થાય તો pH વધી જાય, pH છે એ ઘટી જાય અને ઘણા બધા રોગ થાય. ક્લિયર? એટલા જ માટે H2CO3 નું બનવાનું કારણ રક્તકણની અંદર થાય, રુધિરરસની અંદર થતું નથી. તો આ પોઈન્ટ શું કહે છે? જ્યાં કાર્બનિક એસિડ બનશે ને કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક વધુ પ્રમાણમાં હશે, તો રક્તકણમાં વધારે પ્રમાણમાં H2CO3 બને, તો વધારે પ્રમાણમાં CaH કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક હાજર હશે. ક્લિયર? આ ઉત્સેચક નીચેની પ્રક્રિયા બંને દિશામાં સાનુકૂળ બનાવે. એટલે કે શું કહે છે કે CO2 અને H2O ને જોડીને H2CO3 બનાવશે. ત્યાં પણ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવશે. H2CO3 નું વિયોજન કરવું હશે H2O અને CO2 માં, ત્યાં પણ કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક કામ કરશે. તો બંને દિશામાં તમને કામ કરતા જોવા મળે. તો CO2 અને H2O જોડાશે, એટલે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવ્યો, H2CO3 બન્યું. હવે એનું પાછું વિયોજન કરવું હશે તો કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક જ આવશે અને HCO3 અને H+ માં છૂટવું પડશે. ક્લિયર? હવે પેશી સ્તરે અપચયને કારણે CO2 નું આંશિક દબાણ ઊંચું હોય, તેથી CO2 છે રુધિર એટલે રક્તકણ અને રુધિરરસમાં પ્રસરણ પામે અને HCO3 અને H+ બનાવે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જોયું કે પેશીમાંથી CO2 નું પ્રમાણ છે વધારે હશે, એટલે એનું દબાણ વધારે હશે, એટલે એ CO2 છે રુધિરરસની અંદર અને રક્તકણની અંદર આવશે અને રક્તકણની અંદર આવી H2CO3 બનાવશે અને H+ અને HCO3 માં તમને વિભાજન પામશે. ક્લિયર? તો એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? વાયુ કોષ સ્તરે જ્યારે PCO2 નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય છે, જે CO2 અને H2O તમને બનાવે છે. ક્લિયર? તો આપણે શું કહે છે? વાયુ કોષ સ્તરે જ્યારે PCO2 નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય, જેને આપણે CO2 અને H2O બનાવે. તો વાયુ કોષમાં શું થશે? CO2 નું લેવલ નીચું હશે. વાયુ કોષમાં CO2 નું લેવલ તમને નીચું જોવા મળશે, એટલે શું થશે કે તમને પ્રક્રિયા એકદમ વિરુદ્ધ દિશામાં થશે અને CO2 અને H2O તમને બનતા તમને જોવા મળશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે આ બધી જ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. હમણાં આપણે જે ડાયાગ્રામ આપણે જોયો એ બધો જ ડાયાગ્રામ આપણે ડિસ્કશન આપણે કરેલો છે. ક્લિયર? આ રીતે પેશી સ્તરે બરોબર છે, આ રીતે પેશી સ્તરે CO2 છે બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુ કોષ સ્તરે વહન પામીને CO2 બહાર મુક્ત થાય છે. તો શું થાય છે? પેશી સ્તરે CO2 છે. ક્લિયર? પેશી સ્તરે CO2 છે એ તમને અંદર આવશે. ક્લિયર? એટલે બાયકાર્બોનેટ સ્વરૂપે પામશે અને પાછો મુક્ત થશે ક્યાં? વાયુ કોષમાં, અને CO2 મુક્ત થશે. ક્લિયર? સમજાય છે? આખે આપણે જે ડાયાગ્રામ આપણે જે ડિસ્કશન કર્યો, ક્લિયર, જે આપણે ફિગર આપણે ડિસ્કશન કરી એ જ ફિગર અહીંયા તમને એના શબ્દમાં કહે છે. ક્લિયર? તો જો તમને ફિગર તમને સમજાઈ ગઈ હશે તો તમને આખો પોઈન્ટ છે તમને સમજાઈ જશે. તમે કોઈ પણ MCQ તમે સોલ્વ તમે કરી શકશો. ક્લિયર?
પ્રત્યેક 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુકોષમાં 4 ml જેટલો CO2 તમને મુક્ત થાય. એટલે 100 ml જેટલું ઓક્સિજન વિહીન રુધિર હશે એમાંથી 4 ml CO2 છે તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? હવે ક્લોરાઇડ સ્થળાંતર. ક્લિયર? તેમાં શું કે છે? રક્તકણોમાં રચાયેલી મોટા ભાગની HCO3 દ્વારા વહન પામે. તો રક્તકણની અંદર આપણે HCO3 કઈ રીતે બને છે એ આપણે ડિસ્કશન કર્યું. HCO3 ને આપણે બહાર મોકલવું છે, એની સામે આપણે Cl- આપણે એની અંદર લેવું પડશે. એને આપણે શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવાય. ક્લિયર? તો આ એક એન્ટીપોડ છે. એન્ટીપોડ એટલે શું? એક આયનને તમે બહાર મોકલો, એની સામે તમારે બીજો આયન તમારે લેવાનો, એને શું કહેવાય? એન્ટીપોડ કહેવામાં. એન્ટી એટલે વિરુદ્ધ. એકને બહાર મોકલો તો એની સામે એકને અંદર લઈ આવો. ક્લિયર? બહાર નીકળતા બાયકાર્બોનેટ દરેક આયન માટે ક્લોરાઇડનું આયનનું વહન કરે. એટલે જેટલા પણ બાયકાર્બોનેટ બહાર નીકળશે એટલા જ આયન, એટલા જ ક્લોરાઇડ આયન છે તમને અંદરની તરફ આવશે. એને શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. શું કહેવાય? એને શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે કે શ્વસનનું નિયમન. શું જોવાનું છે? શ્વસનનું નિયમન. અત્યારે આપણે CO2 નું વહન કઈ રીતે થાય છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે શ્વસનનું નિયમન કઈ રીતે થાય. ક્લિયર? ક્લોરાઇડ સ્થળાંતર શું છે? આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન આપણે કર્યું કે ક્લોરાઇડ સ્થળાંતર એટલે શું કે HCO3 છે એને બહાર તમે નિકાલ કરો અને એની સામે Cl- અંદર લઈ આવો, એને શું કહેવાય? ક્લોરાઇડ સ્થળાંતર કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનું છે કે શ્વસનનું નિયમન. હવે આપણે શ્વસન કરતા હોય, ક્લિયર, તો એનું નિયમન પણ કરવું જરૂરી છે. આપણે ક્યારે ઊંડા શ્વાસ લેવા, ક્યારે ઊંડો ઉચ્છ્વાસ કરવો, ક્યારે આપણે સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરવા. આપણે જ્યારે રનિંગ કરીએ છીએ, ક્લિયર, ત્યારે આપણે ઝડપથી અને ઊંડા આપણે શ્વાસ લઈએ છીએ. તો એ આખું શ્વસનનું નિયમન છે તમને ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. તો આપણે એ ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? શ્વસનનું નિયમન છે, શ્વસનની અનિયમિતતા છે, એ ઓલરેડી આપણે NCERT પ્રમાણે જ પૂછાય છે. તો આપણે ડિટેલમાં આપણે બહાર આપણે જવાનું નથી. ક્લિયર? હવે શું કહે છે કે માનવમાં તેની શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા, સંતુલન અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય. ક્લિયર? શરીરની અંદર પેશી છે. ક્લિયર? આપણે શું કીધું? આપણે હવા લીધી, ઓક્સિજન અંદર આવ્યો, વાયુકોષમાંથી રુધિરમાંથી પેશીમાં ઓક્સિજન યુટિલાઇઝ થયો, CO2 બન્યો. ક્લિયર? તો જો ઓછો CO2 બનશે તો આપણે ઉચ્છ્વાસ ઓછો આપણે નિકાલ કરશું. જો વધારે પ્રમાણમાં આપણે CO2 બનશે તો આપણે ઊંડો આપણે ઉચ્છ્વાસ આપણે નિકાલ કરશું. ક્લિયર? તો શ્વાસ કેટલો લેવો, ઉચ્છ્વાસ કેટલો લેવો, આખું નિયમન કરવામાં આવે. ક્લિયર? તો શ્વસનની લયબદ્ધતા છે કે આપણે નોર્મલી આપણે ઊંડો કે એકદમ છીછરો આપણે શ્વાસોચ્છ્વાસ આપણે કરતા નથી. ક્યારે છીછરો શ્વાસ કરવો, ઉચ્છ્વાસ કરવો, ક્યારે ઊંડો આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ કરવો, એનો આખું નિયમન કોના દ્વારા થાય? ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. ક્લિયર? આ નિયમન ચેતાતંત્ર દ્વારા થાય. અને ચેતાતંત્રમાં બે ભાગ આવેલા હોય, એક લંબ મજ્જા આવેલું હોય અને એક પોન્સ આવેલું હોય. તો એના દ્વારા જ આખું શ્વસન ક્રિયાનું નિયમન કરવામાં આવે. ક્લિયર? શું બે ભાગ આવેલા હોય? એક લંબ મજ્જા અને એક છે પોન્સ. અને શું છે આપણે 21મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો મગજમાં આવેલા લંબ મજ્જા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય. લંબ મજ્જાની અંદર શ્વસન લયબદ્ધતા કેન્દ્ર એટલે કે શ્વસનનું લયબદ્ધતા આપણે જાળવીએ, એટલે કે આપણે શ્વાસ પછી ડાયરેક્ટ ઉચ્છ્વાસ, ઉચ્છ્વાસ પછી પાછું શ્વાસ, ઉચ્છ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ. ક્લિયર? આપણે જે આખી જે લયબદ્ધતા છે એને જાળવણીનું કાર્ય કોણ કરે? જે લંબ મજ્જામાં આવેલું શ્વસન લયબદ્ધતા કેન્દ્ર કરે. ક્લિયર? તો તમને ફિગરની અંદર તમે જોઈ શકો છો. ક્લિયર? તો ફિગરમાં તમને શું બતાવેલું છે? પહેલા મગજવાળો ભાગ બતાવેલો છે. ક્લિયર? એની નીચે તમને અહીંયા લંબ મજ્જા, ક્લિયર, અને એની ઉપર તમને પોન્સ બતાવેલું છે. હવે આ ભાગને આપણે ઝૂમ કર્યો. ક્લિયર? તો આ તમને શું બતાવે છે? આ ભાગ છે લંબ મજ્જા છે. ક્લિયર? એ ભાગ છે એ શું છે? લંબ મજ્જા છે. આ બી ભાગ છે એ શું છે? પોન્સ છે. ક્લિયર? હવે જ્યાં પોઝિટિવ અને એક નેગેટિવ તમને દર્શાવેલું છે,
તો પોઝિટિવનો મિનિંગ શું થાય કે એનો નિયમ છે પોઝિટિવ રીતે કરે કે એ તમને શ્વસન લયબદ્ધતા છે ને જાળવણી કરે. ક્લિયર. નેગેટિવ એટલે શું કે એને અવરોધ ઉત્પન્ન કરે. આપણે શ્વસનની ક્રિયા એકદમ વધી ગઈ હોય, ક્લિયર, તો એને પાછી નોર્મલ કરવાનું કાર્ય પાછું પોન્સ દ્વારા કરવામાં આવે અને શ્વસન ક્રિયાની ક્રિયાવિધિ છે આપણે ઓછાથી નોર્મલ રાખવા માટે આપણે કોણ કરે? લંબ મજા કાર્ય કરે. ક્લિયર. તો આ શું છે? આ લંબ મજા આવેલો ભાગ, સોરી, આ લંબ મજા વાળો આવેલો ભાગ છે અને આ પોન્સ વાળો ભાગ છે. ક્લિયર. આપણે ઓલરેડી આપણે લંબ મજા શું છે આપણે ડિસ્કશન કર્યું. એમાં તમને શ્વસન લયબદ્ધતા કેન્દ્ર તમને આવેલું હોય. ક્લિયર. જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. તો જે શ્વસનનું નિયમન કરે છે, ક્લિયર, કોણ? લંબ મજા છે. એની અંદર જે આવેલું શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એ શ્વસનનું નિયમન કરવાનું કાર્ય કરે. ક્લિયર. હવે એની નીચે એની ઉપરની તરફ તમને બીજો ભાગ આવેલો કયો? પોન્સ. તો પોન્સ છે મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું છે જેને શ્વાસ અનુચલન કેન્દ્ર કહે છે. ક્લિયર. શ્વાસ અનુચલન કેન્દ્ર જેને શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું કાર્યનું નિયમન કરે. ક્લિયર. એટલે જે આપણે શ્વસનનું જે નિયમન કરે છે લયબદ્ધતા જાળવવાનું, એનું આખેનું સંચાલન કોણ કરે? આપણે મગજના આપણે લંબ મજા દ્વારા કરવામાં આવે. અને પોન્સ શું કરે? લંબ મજાનું નિયંત્રણ કરે. લંબ મજાની અંદર શ્વસન લયબદ્ધતા આવેલા કેન્દ્ર છે એનું નિયમન કરે. ક્લિયર. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર. આપણે એક તાલુકો છે તો તાલુકા લેવલે તમને નાયબ કલેક્ટર જોવા મળે. ક્લિયર. તો નાયબ કલેક્ટર છે આખા તાલુકાનું તમને છે એનું કાર્ય કરે. એની ઉપર તમને એક જિલ્લો આવેલો હોય તો જિલ્લામાં તમને એક કલેક્ટર આવેલો હોય તો આખે બધા તાલુકાનું બધું કે નિયમન કરે. ક્લિયર. એની ઉપર એક બરોબર છે પછી રાજ્ય સ્તરે આવેલું હોય, એક નેશનલ લેવલ આવેલું હોય તો નીચેનો સ્તર છે એ ઉપરના સ્તરનું નિયંત્રણ કરે, એના ઉપરનો સ્તર છે એના ઉપરનું સ્તરનું નિયંત્રણ કરે. તો એવી જ રીતે જે લંબ મજામાં આવેલું શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું નિયમન કોણ કરે? પોન્સમાં આવેલા શ્વસન અનુચલન કેન્દ્ર કરે. ક્લિયર. સમજાય છે? તો શ્વસન અનુચલન કેન્દ્ર બોસ છે, શ્વસન અનુબદ્ધતા છે. ક્લિયર. એની નીચે કામ કરતો વ્યક્તિ છે. આપણે એવી રીતે આપણે કહી શકીએ તો તમને યાદ રહે. ક્લિયર. આ કેન્દ્રોના ચિત્તાકીય સંકેતો છે એ શ્વસનના સમયમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે શ્વસન દરમાં ફેરફાર કરી શકે. ક્લિયર. આપણે શું કીધું કે આપણા શરીરની અંદર જો CO2 છે, ક્લિયર, એ ઓછો બન્યો તો આપણે ઉચ્છ્વાસ આપણે ઓછો નિકાલ કરશું. ક્લિયર. જો CO2 નું લેવલ વધી ગયું તો આપણે ઉચ્છ્વાસ આપણે ઊંડો અને આપણે મોટો ઉચ્છ્વાસ કરશું. તો આખે નિયમન આ કેન્દ્ર દ્વારા કરવામાં આવે, ચિત્તાકીય નિયમન દ્વારા કરવામાં આવે. ક્લિયર. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે જે CO2 હાઇડ્રોજન આયન માટે અતિ સંવેદી આવેલું હોય. ક્લિયર. એટલે શું કહે છે કે લયબદ્ધતા કેન્દ્રોની આજુબાજુ કેન્દ્ર આવેલું હોય. ક્લિયર. એ શું કરે? CO2 નું લેવલ કેટલું છે, હાઇડ્રોજનનું લેવલ કેટલું છે એના આધારે એનું નિયમન કરી શકે. જો CO2 નું લેવલ વધુ હશે તો શું થશે? તો દબાણ ઊંચું હશે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઊંચી હશે. ક્લિયર. તો એ શું કરશે? એને નોર્મલ કરવાની ટ્રાય કરશે. નોર્મલ કરવાની ટ્રાય કરવા માટે એ ઓક્સિજનને મુક્ત કરશે. ક્લિયર. તો આખે જે આપણે નિયમન આપણે કહ્યું કે CO2 છે ઊંચું આવી ગયું. ક્લિયર. તો H+ ની સાંદ્રતા વધી જશે. ક્યારે H2CO3 બનાવવું, ક્યારે એનું વિયોજન કરવું. ક્લિયર. ક્યારે Cl- નું આપણે બહાર મોકલવું, ક્યારે અંદર લેવું. આખું નિયમન છે એ તમારે ચેતાકીય નિયમન તરીકે ઓળખવામાં આવે. આખું નિયમન છે ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. ક્લિયર. આ પદાર્થોની વૃદ્ધિ છે, ક્લિયર, આ કેન્દ્ર સક્રિય થાય છે જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે. ક્લિયર. આપણે શું કીધું કે આપણે CO2 નું લેવલ વધી ગયું. ક્લિયર. તો એને નિકાલ કરવા માટે આપણે શું કરવું પડે કે આપણે શ્વસનને આદેશ આપે કે તમે ઉચ્છ્વાસમાં તમે ઉચ્છ્વાસ તમે ઊંડો લ્યો અને તમારો CO2 છે ક્લિયર એ વધારે પ્રમાણમાં બહાર નિકાલ પામશે. ક્લિયર. જેથી આ પદાર્થો છે તમારે નિકાલ થઈ શકે. હવે મહાધમની કમાન અને ગ્રીવાધમની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ પણ CO2 અને H+ ની સાંદ્રતાના ફેરફારને ઓળખી શકે. એટલે જે આપણા શરીરની અંદર જે ધમની આવેલી છે, મહાધમની કમાન છે, ગ્રીવાધમની કમાન છે, એ શું કરે? CO2 અને H2O છે એની સાંદ્રતા, CO2 અને H+ ની સાંદ્રતા છે એને
ઓળખે. ક્લિયર? તો CO2 જો વધુ હશે, ક્લિયર, તો એને નિકાલ કરવા માટે એક આદેશ આપશે. ક્લિયર? તો શ્વસન અનુબદ્ધતા કેન્દ્ર છે, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે, ક્લિયર, એ બધા CO2 અને H2O નું CO2 અને H+ ની સાંદ્રતા કેટલી છે એના ઉપર કાર્ય કરતા તમને જોવા મળે. ક્લિયર? તેના ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રના આવશ્યક સંકેતો આપે છે. ક્લિયર? તો એ પછી લયબદ્ધતા કેન્દ્ર છે એને સંકેત આપે. તો આની અંદર આપણે શું જોયું? એક તો આપણે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર જોયું, લંબ મજામાં આવેલું હોય, શ્વસન અનુચલન કેન્દ્ર આવેલું હોય, એ આપણે પોન્સની અંદર જોયું, જે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એનું સંચાલન કરે. ક્લિયર? પછી શ્વસન લયબદ્ધતા કેન્દ્રની આજુબાજુમાં એક રાસાયણિક સંવેદી સંકેતો આવેલા હોય, જે CO2 અને H2O ને ઓળખવાનું કાર્ય કરે. ક્લિયર? CO2 અને H+ ની સાંદ્રતાને ઓળખવાનું કાર્ય કરે. ક્લિયર? આ બધામાં શું થાય? જો CO2 નું લેવલ વધી ગયું તો ઊંડો ઉચ્છ્વાસ કરવામાં આવશે અને એને નિકાલ કરવામાં આવશે. ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખવાની. આખો જે નિયમનનો સાર તમને આ જ કહે છે, CO2 નું લેવલ છે વધી જશે તો તમારે ઊંડો શ્વાસ લેવાનો આવશે. ઓક્સિજનનું CO2 નું લેવલ વધી ગયો તો ઊંડો ઉચ્છ્વાસ કરવામાં આવશે. ક્લિયર? ઓક્સિજનનું લેવલ ઘટી ગયું તો ઊંડો શ્વાસ લેવામાં આવશે. ક્લિયર? આ જ એક સાર છે. શ્વસન લયબદ્ધતા નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા કોઈ નોંધનીય નથી. ક્લિયર? તો શ્વસનનું નિયમન છે ઓક્સિજન ઉપર આધાર નથી રાખતું, એ ફક્ત અને ફક્ત CO2 નું સાંદ્રતા કેટલી છે, H+ ની સાંદ્રતા કેટલી છે એના ઉપર જ તમારે આધાર રાખે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે શ્વસન તંત્રની અનિયમિતતા. તો શ્વસન તંત્રમાં કયા કયા પ્રકારની અનિયમિતતા જોવા મળે, શું રોગ થાય, એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે અત્યારે શું જોયું? શ્વસનનું જે નિયમન છે, ચિત્તાકીય નિયમન, એના વિશે આપણે ડિસ્કશન કર્યું કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર લંબ મજામાં આવેલા હોય, શ્વસન અનુચલન કેન્દ્ર છે તમને પોન્સ વિસ્તારમાં આવેલા હોય. ક્લિયર? ઓકે. હવે એના પછીનો ટોપિક છે શ્વસન અનિયમિતતા, શ્વસન તંત્રની અનિયમિતતા. તેમાં આપણે શું જોવાનું આવે? દમ એટલે અસ્થમા. ક્લિયર? તો અસ્થમા કઈ રીતે થાય એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો અસ્થમા શું થશે? આપણે જે ડિસ્કશન કર્યું, આપણે પહેલા શ્વાસ લેશો. ક્લિયર? એ શ્વાસ નળીમાં આવ્યો, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની. ક્લિયર? માની લો કે આ શ્વાસનું વાહિની છે. ક્લિયર? આ એટલી પોળી છે. હવે એમાં કંઈક એવો ફેરફાર થયો કે શ્વાસ વાહિની છે એકદમ પાતળી થઈ જશે. ક્લિયર? હવે તમે આની જાડાઈ જુઓ, તમે આની જાડાઈ જુઓ. ક્લિયર? તો એની અંદર કંઈક એવું કચરો ભરાઈ જશે, કંઈક એવું ભરાઈ જશે કે જેથી શું થશે કે એની જે પહોળાઈ છે, ક્લિયર, એ તમને ઘટી જશે. એટલે તમને શ્વસન લેવામાં, શ્વાસ લેવામાં તમને તકલીફ પડશે. ક્લિયર? તેને આપણે એને અસ્થમા કહેવામાં આવે ટૂંકમાં. ક્લિયર? અસ્થમા એટલે કાંઈ નથી કે શ્વાસ વાહિની છે એમાં તમારે બ્લોક, મતલબ કે એની સંકોચન થઈ જાય, એકદમ પાતળી તમને થઈ જાય, એની જે વ્યાસ હતો એ વ્યાસ ઘટી જશે. ક્લિયર? તો અસ્થમામાં શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં દાહને કારણે શ્વાસોચ્છ્વાસ અને વખતે તમને અવાજ આવે એને શું કહેવાય? શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે. હવે જ્યારે તમે ડોક્ટર બની જશો, ક્લિયર, તો તમારી પાસે કોઈ પેશન્ટ આવે તો તમે પેલા શું કરશો? પેલા સ્ટેટોસ્કોપ લેશો. ક્લિયર? એમ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો શું કરશો? આ તમે સ્ટેટોસ્કોપ લગાડશો, એના જે અહીંયા હશે, ક્લિયર, એ તમે કાનની અંદર રાખશો અને તમે અવાજ સાંભળવાની ટ્રાય કરશો. સ્ટેટોસ્કોપ શું કરે? અવાજ સાંભળવા માટેનું કાર્ય કરે. ક્લિયર? તો તમને અવાજ, તમે સીટી જેવો અવાજ આવે. જો તમને શ્વાસ લેવામાં, તમે શ્વાસ લ્યો, ડોક્ટર તમને શું કહેશે? ઊંડો શ્વાસ લ્યો, ઊંડો, હવે ઉચ્છ્વાસ તમે કરો. ક્લિયર? શ્વાસ અંદર લ્યો, બહાર કાઢો. ક્લિયર? તો એ અવાજ સાંભળવાની ટ્રાય કરે. જો એ દરમિયાન એને અવાજ સંભળાય, સીટી જેવો અવાજ સંભળાય તો એ એમ કહી શકીએ કે આ શ્વાસ વાહિની છે, એમાં તમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ છે. ક્લિયર? તો તમને એમ કે મે બી તમને અસ્થમા છે, તો પછી આગળ તમને આગળના ટેસ્ટ કરાવવાનું કહે. ક્લિયર? જેમાં અવાજ ન આવે તો એમ કહે કે આને અસ્થમા નથી. ક્લિયર? તો શું કહે કે શ્વાસોચ્છ્વાસ સમયે તમને અવાજ આવે ને એમાં તમને તકલીફ પડે. ક્લિયર? શ્વાસ વાહિનીમાં તમને બળતરા થાય. ક્લિયર?
કે તમને શ્વાસવાહિની છે એકદમ તમે એનો વ્યાસ છે તમારે ઘટી જશે. ક્લિયર? આને શું કહેવાય? અસ્થમા કહેવાય. એનસીઆરટીમાં તમારે ખાલી આટલું જ આપેલું છે. ક્લિયર? આ તમે જુઓ તો આ શ્વાસવાહિની છે. ક્લિયર? આ નોર્મલ શ્વાસવાહિની છે. ક્લિયર? તો એમાં તમને તમે અહીં વચ્ચે તમને જમા થઈ જશે. ક્લિયર? એની શ્વાસવાહિની જે વ્યાસ છે તમને ઓછો થઈ જશે. હવે તમે જુઓ તો આ શ્વાસવાહિની છે. ક્લિયર? આ શ્વાસવાહિનીનો વ્યાસ છે. આ શું છે? શ્વાસવાહિનીનો વ્યાસ. ક્લિયર? જ્યારે નોર્મલી છે એને કાંઈ પ્રોબ્લેમ નથી ત્યારે એનો વ્યાસ કેટલો હશે? આવો હશે. ક્લિયર? હવે તમે જ્યારે કાંઈ પ્રોબ્લેમ આવ્યો, ક્લિયર, તો તમે જુઓ તો એનો વ્યાસ છે તમને કેવો થઈ જશે? તમે જુઓ. ક્લિયર? તો એમાં તમને બ્લોકેજ જેવું થઈ જશે. એને આપણે શું કહેવાય? અસ્થમા કહેવામાં આવે. તો અસ્થમામાં શું થશે? શ્વાસવાહિની છે એનો વ્યાસ છે તમને ટૂંકો થઈ જશે. શ્વાસોચ્છ્વાસ વખતે તમને અવાજ આવશે. ક્લિયર? અને એમાં તમને બળતરા તમને જોવા મળશે. ક્લિયર? હવે એના પછી છે એમ્ફીસેમા. તો એમ્ફીસેમા એટલે શું થશે કે આપણે શું કીધું કે શ્વાસવાહિની છે શેમાં ખુલે? વાયુ કોષ્ઠમાં. તો વાયુ કોષ્ઠ શું કરે? ઓક્સિજન અને CO2 છે ને વિનિમય કરવાનું સ્થાન છે. એ તો અમને ખ્યાલ છે. ક્લિયર? તો એમ્ફીસેમામાં શું થશે કે વાયુ કોષ્ઠની સપાટી છે, ક્લિયર, એ નાશ પામશે. વાયુ કોષમાં તમને છિદ્ર પડી જશે. ક્લિયર? એટલે વાયુ કોષમાં જો એની સપાટી છે નાશ પામે તો ઓક્સિજન અને CO2 નું જે વિનિમયની પ્રક્રિયા છે એમાં પ્રોબ્લેમ થશે. ક્લિયર? એટલે આપણે વ્યવસ્થિત આપણે O2 અને CO2 નું વિનિમય નહીં થાય અને ઓક્સિજન આપણે છે શ્વાસ અને ઉચ્છ્વાસ આપણે વ્યવસ્થિત રીતે આપણે નિકાલ કરી શકશું નહીં. ક્લિયર? આ એક ક્રોનિક એટલે કે વારંવાર ઉઠલો મારતો દીર્ઘકાલીન રોગ છે. ક્રોનિક છે એટલે કે આપણે જે એમ્ફીસેમા છે, ક્લિયર, એ વારંવાર તમને થયા રાખે. એક વખત તમને થયું, દવા લીધી, મટી ગયું. પાછા થોડાક સમય પછી પાછો થશે, દવા લીધી, મટી ગયું. પાછો થશે, દવા લીધી, મટી ગયું. તો એકદમ લાંબા સમય સુધી તમને આ રોગ તમને રહેશે. ક્લિયર? જેમાં વાયુ કોષની દિવાલ છે તમને નુકસાન પામે છે અને શ્વસન સપાટીમાં તમારે ઘટાડો થાય. ક્લિયર? એના માટે ધૂમ્રપાન છે તમને મોટું કારણ છે. શું કામ? કારણ કે ધૂમ્રપાન શું કરશે? આ ધૂમ્રપાન તમે અંદરની તરફ જશે, એનો જે ધુવારો છે, ક્લિયર, એ અંદરની તરફ જશે. કાર્બન મોનોક્સાઇડ છે, ક્લિયર, ઘણા બધા વાયુઓ છે એ અંદરની તરફ જશે અને વાયુ કોષની જે દિવાલ છે, ક્લિયર, એને તમને નુકસાન કરશે. એટલે વાયુઓનું નુકસાન, વાયુ કોષની દિવાલને નુકસાન કરશે. એટલે વાયુનું વિનિમય છે વ્યવસ્થિત રીતે થશે નહીં અને વ્યવસ્થિત રીતે થશે નહીં તો શ્વાસોચ્છ્વાસમાં તમારે પ્રોબ્લેમ થશે. ક્લિયર? હવે તમે ઘણી વખત તમે જોયેલું હશે કે એક મારા રિલેટેડમાં એક વ્યક્તિ છે, ક્લિયર, લેડીઝ છે. કોણ છે? લેડીઝ છે. એને એમ્ફીસેમા થયો. શું થયું? એને મતલબ કે એની શ્વસનની છે વાયુકોષ છે એ નુકસાન પામ્યું. શું કામ? કારણ એ વ્યક્તિ છે, ક્લિયર, ક્યારે પણ એ ધૂમ્રપાન, લેડીઝ છે, ધૂમ્રપાન કરતા નહોતા. ક્લિયર? તો પણ આવું થયું. શું કામ? કારણ કે એ વ્યક્તિ છે ગામડામાં રહે છે અને ગામડામાં રહીએ એટલે એને ચૂલો છે, ક્લિયર, એમાં આપણે બર્તન આપણે છે એડ કરીએ, ક્લિયર, પછી આપણે સળગાવીએ તો એનો જે ધુવારો નીકળે એ વ્યક્તિ છે દિવસના 3 થી 4 કલાક એ ચૂલા પાસે બેસતા. ક્લિયર? તો એનો જે ધુવારો છે એને શ્વાસની અંદર જાય. ક્લિયર? અને એને નુકસાન કરે. એટલે વાયુકોષની સપાટી છે નુકસાન પામી એને એમ્ફીસેમા થયો. વારંવાર એને શ્વાસ લેવામાં તકલીફ પડે. ક્લિયર? હા તમે જુઓ તો આ શું છે? વાયુ નોર્મલી વાયુકોષ છે. ક્લિયર? ક્લિયર? આ શું છે? નોર્મલી વાયુકોષમાં સપાટી છે, ક્લિયર, એ નુકસાન પામી. વાયુકોષની સપાટી છે એમાં તમને નુકસાન પામશે એટલે એમાં તમને શ્વાસ લેવામાં છે વાયુઓનો વિનિમય છે એમાં તમને પ્રોબ્લેમ થશે. ક્લિયર? આ તમે જુઓ. ક્લિયર? આ વાયુકોષની સપાટી છે તમને નુકસાન પામી. તો વાયુઓનું વિનિમય છે એમાં તમને પ્રોબ્લેમ થશે. એટલે વાયુઓની સપાટીનો વિસ્તાર છે, વિનિમય માટેનો વિસ્તાર છે, એ ઘટી જશે અને તમને પ્રોબ્લેમ તમને થશે. ક્લિયર? હવે શું છે કે વ્યવસાયિક શ્વસનની અનિયમિતતા. ક્લિયર? કે આપણે વ્યવસાયિક એટલે શું કે આપણે જે નોર્મલી આપણે કાગળ જે આપણે રૂ છે, કોટન છે, ક્લિયર, પછી આપણે કોઈ પણ ખાંડ છે કે કોલસાની ખાંડ છે તો એમાંથી ધુવારો નીકળતો હોય. ક્લિયર? ઘણા બધા રજકણો ઉડતા હોય. એ બધા રજકણો આપણા શરીરની અંદર, ફેફસાની અંદર જાય, વાયુકોષમાં જાય અને આપણા ફેફસાને નુકસાન કરે. આપણે શ્વાસ લેવામાં આપણે તકલીફ પડે. ક્લિયર?
તો જે વ્યવસાયિક એટલે કે વ્યવસાય એવો છે કે જેમાં હંમેશા તમને ધૂળ ઉડતી હોય, ક્લિયર. તમે કોટન મિલમાં જાઓ, ક્લિયર, કોટન મિલમાં તમે જાઓ તો શું થશે, પણ એ કોટનના જે નાના નાના રેસા છે એ તમને હંમેશા ઉડતા રહેતા હોય, તો એ રેસા છે આપણા શ્વાસની અંદર જાય અને આપણે શરીરને નુકસાન કરે, ક્લિયર. તેને આપણે વ્યવસાયિક કહેવામાં આવે. જે કોલસાની ખાણ છે, કોટન મિલ છે, તો એવી બધી જગ્યાએ તમને આ બધા પ્રકારના રોગો થઈ શકે, ક્લિયર. કેટલાક ઉદ્યોગો જેમાં કે મુખ્યત્વે જે પથ્થરનું ખજવાનું હોય, તોડવાનું કામ થતું હોય, જે ધૂળના કણો નીકળે છે, ક્લિયર, જે સુરક્ષા પ્રણાલીના પરિસ્થિતિને સંપૂર્ણ રીતે પહોંચી વળતા નથી અને લાંબા ગાળે તમને સોજા ઉત્પન્ન થાય, ક્લિયર. એટલે શું કહે છે કે એવી જગ્યાએ જે ધૂળ ઉડતી હોય, ક્લિયર, પછી તમને એ ધૂળ છે આપણા શ્વાસની અંદર તમે લેતા હોય તો એવી જગ્યાએ તમને આ પ્રકારના રોગો જોવા મળે, ક્લિયર. લાંબા ગાળે તમને એમાં સોજો તમને ઉત્પન્ન થાય, ક્લિયર. તો જે વ્યક્તિને તમે જોયેલો હશે કે જે આવી જગ્યાએ તમને સતત લાંબા સમય સુધી તમે કાર્ય કરતા હોય, ક્લિયર, તો એ ધૂળ છે આપણા શરીરની અંદર જશે અને એ વ્યક્તિને તમને શ્વસનમાં કંઈક શ્વસન તંત્ર રિલેટેડ કોઈ પણ એક સમસ્યા તમને હશે, ક્લિયર. તમારી આજુબાજુમાં એવા ઘણા વ્યક્તિ હશે જે આ પ્રકારના રોગો હશે અને આ પ્રકારના તમને કાર્ય કરતા હશે, ક્લિયર. જેનાથી ફાઇબ્રોસિસ રેસામય પેશીઓને ઝડપથી થાય. એટલે ફાઇબ્રોસિસ એટલે શું થશે કે આપણે તમે ફાઇબ્રોસિસ એટલે શું કે આપણે કેન્સર છે, ક્લિયર, કેન્સર થવા માટેનું પહેલું સ્ટેપ આપણે તમે જોયેલું છે કે કોઈ પણ માવા ખાતા હોય, કોઈ પણ ગુટખા ખાતા હોય, ક્લિયર, તો લાંબો સમય સુધી ખાય, 5 વર્ષ 10 વર્ષ, તો એનું મુખ છે, ક્લિયર, એ વ્યવસ્થિત ખુલશે નહીં. શું કામ? કારણ કે જે અંદરની તરફ જે ગાલ છે એની અંદર જે રેસામય જે કોષો આવેલા છે, ક્લિયર, એ તૂટી જશે એટલે આખે મુખ છે તમે ખોલવામાં પ્રોબ્લેમ થશે, ક્લિયર. તો એવી જ રીતે આપણે જ્યારે શ્વાસ લઈએ તો શ્વાસની અંદર જે ફાઇબ્રોસિસ પેશી આવેલી છે, ક્લિયર, જે તંતુમય પેશી આવેલી છે એ તંતુમય પેશીમાં પ્રોબ્લેમ થશે એટલે વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં, ક્લિયર. તેમાં ફાઇબ્રોસિસ તમને જોવા મળે જેના પરિણામ સ્વરૂપ ફેફસાને ગંભીર અસર થઈ શકે છે, ક્લિયર. આ ઉદ્યોગોમાં કામ કરનારો વ્યક્તિએ મુખ ઉપર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, ક્લિયર. સમજાય છે? તો આપણે શું ડિસ્કશન કર્યું વ્યવસાયમાં લગતા, તો એની અંદર પેલા શું થાય, ફાઇબ્રોસિસ થાય. ફાઇબ્રોસિસ એટલે શું કે તંતુમય પેશી છે, ક્લિયર, એમાં તમને તંતુમય પેશી હોય એમાં તમને નુકસાન પામે અને તમને ફાઇબ્રોસિસ કહેવાય. એને શું કહેવાય? ફાઇબ્રોસિસ. તંતુમય પેશીને નુકસાન થાય, ક્લિયર. અને આ ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિઓને માસ્કનો ઉપયોગ કરવાનો આવે, ક્લિયર. તો હવે આપણે આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. નેક્સ્ટ મંડે આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત આપણે કરશું, ક્લિયર. તો આપણે ચેપ્ટર 17 ની અંદર મોસ્ટ ટાઈમ આપણે જે ફેફસાની કેપેસિટી છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું. એ છે ઓક્સિજન અને CO2 નું વહન છે, એ પણ છે ક્લોરાઇડ સ્થળાંતર. એ મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આવે. તો આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછો હોય તો પહેલા એ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે, ક્લિયર. આપણે વ્યવસ્થિત રીતે આપણે ક્લોરાઇડ સ્થળાંતર શું છે, બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 નું વહન કઈ રીતે થાય, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું, ક્લિયર. તો આપણે આજના દિવસે આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આપણે આ ચેપ્ટર પણ પૂર્ણાહુતિ કરીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 18 છે એની શરૂઆત કરશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો. ઓલ ધ બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.